કેમ કે એણે જે હાંસવું હતું ને એવું હજી સુધી કોઈ હાંસવી નથી શીખવું. આ તો ઠીક છે, હવે પેઢી એવું કે ટેકનોલોજીમાં જન્મ લીધો બધા, એટલે આપણે ક્યાંક ભણવા ગયા, લખવા ગયા, વાંચવા ગયા તો એ આપણને બધાને આવડ્યું. આ તો હાવ અંગૂઠા સાફ છે તો એન્ડ્રોઈડ ફોન વાપરે છે. જેને 8 આનાની ટપાલ વાંચતા નહોતી આવડતી એ એન્ડ્રોઈડ ફોન વાપરે. દેહમાં કદાચ બાંદાદા એકલા હોય ને તો એ હજી એમ તો કે જો આપણને ખબર ન પડે કે બાંદાદાને મામા માસીને કે ફઈ ફુવાને ફોન કરી, પણ બાને તરત કે છોકરાઓ હાથ વાગ્યા, દી હાથમી ગયો, જરીક પૂછો ખરા છોકરાઓ ઘેરે પોગ્યા છે કે નહીં. દાદો વળી વિડીયો કોલ કરે. હવે છોકરાના હાથમાં જ ફોન હોય, આમ વિડીયો કોલ કરે તો સીધો છોકરાને છોકરો ઉપાડે ફોન. સીતારામ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હું કરે છો? હું તો બેઠો છું, તું શું? હું રમું છું. દીદી શું કરે? દીદી બાજુવાળા બપોરે ગોવની જમવા ગઈ હતી. અત્યારે ક્યાં ગઈ? અત્યારે હાંજ પડી ગઈ બેટા. આથી બપોરનું પાછું વધેલું ખાવા ગઈ છે. હારું હારું હારું. તાર પપ્પો આવ્યો? નહીં, એ હજી નથી આવ્યા. એને તો 6 વાગે ઓફિસ બંધ થઈ જાય છે તો કેમ 8:30 વાગે મોડો પડે? 6:45 ના ટાયરમાં આવીને જ ગયો ને. તાર મમ્મી શું કરે? રસોઈ બનાવે છે. રસોઈ શું બનાવે? સરકારી થાળી, સાન ભાખરી. સાન ભાખરો જ ખાઓ, ત્રીજી પેટી કહ વગરની થવાની છે. તમે શું ખાધું? બાજરાનો રોટલો, દૂધ ને એવું. મારા બા શું કરે છે? આ બેઠી બેઠી વાઈટું વણે. લે જય શ્રી કૃષ્ણ કે. હારું હાલ, તાર બાન શરમ આવે પછી વાત. એને શીખવાડ્યું આપણને તો હજી અત્યારની પેટી કે દાદાને શું ખબર પડે ને બાને શું ખબર પડે. એટલે એને ખબર પડે એટલે આપણને નથી પડતી. હવે બિચારા હારા ન કહેવાય, સુધી મોટા કરી દીધા. મેં હમણાં એક વળી ગઈ દિવાળી મારે પૂછાઈ ગયું, 4-5 દાદા બેઠે. મેં દાદા રામ રામ. રામ 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 રામ. આવી ગયા ને દીકરા દિવાળીઓ કરવા. મેં કીધું આવો હાથ બાર અમારા બાપુજીનો એટલે અહીંયા જ આવી ને એમ. હા તો ભલે આવ્યા, ફટાક્યા છેટા ફોડજો. કાં માંડ કપા ભેળો થયા, નયા વી ગયા તો કપા ભેળો થયો. તમે આઈઠમે આવ્યા એ આવ્યા, કઈ સુધીના કપાના સેલ્ફી લઈને ક્યાંક રૂકે કા નહીં. રૂકવું પડે નકર માવઠામાં વાઈટું થઈ જાય નહીં. ટાઈમે લઈ લેવો પડે. મેં કીધું હશે આવો સુરત, અમદાવાદ, મુંબઈ આવો, અમારા છોકરાઓ છે અહીંયા. શું કરે? મોટા થાય છે. કેમ મોટા થાય છે? કે મોટા થવા મળ્યા છે. કેમ? કે ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, તેલ અહીંથી જાય, કપાના પૈસા અહીંથી જાય, મોટા થવા મળ્યા છે. અને છે એવું છેલ્લે બાકી શાહે અહીંથી જાય. મેં છાય શેમાં મોકલો? ઓલા હવા 2 લીટર પ્લાસ્ટિકના ભંભા નથી આવતા? હા, ઢાંકણો દઈ દો, સીધો સુરત, અમદાવાદ, મુંબઈ પીઓ થાય. મેં તમારા ગામડામાં હવા 2 લીટર પ્લાસ્ટિકના ભંભા મળી રહે? ના ના, જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને. અહીંયા ક્યાં કઈ છે આવું? રામ ભલું કરે. અને એ તો સીધી જ વાત છે. મેં કીધું ને કે અમને જે અમારા માસ્તરોએ શીખવાડ્યું ને, હું કાયમિકને માટે લાઈવમાં સાંભળતા હોય એને કહું, 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે સનાતન સંસ્કૃતિના વારસદારો હોય અને સનાતન સંસ્કૃતિને માટે જેને માથા પાડીને ધડ લડાવ્યા હોય તો એને 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે સનાતન સંસ્કૃતિને જ અપનાવો. પશ્ચિમી સંસ્કૃતિને તમે રહેવા દો યાર, એમાં કાંઈ નથી. 25 થી 31 ડિસેમ્બરમાં સાન્તાક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલવી ઘણી નિશાળું કહેતી છે. હા, તુલસી દિવસ છે ને, તુલસી પૂજનનો દિવસ છે આજો. હા, એટલે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ 25 થી 31 ડિસેમ્બરમાં સાન્તાક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલો ને આપણે હરકપુરડા થઈ થઈને છોકરાઓને લાલ ટોપા પહેરાવીને મોકલી દે. આપણે ના નથી. સાન્તાક્લોઝ સારું વ્યક્તિત્વ હોય છે, એમાં ના નથી. સંત છે સારા, આપણે ના નથી. પણ હું એમ કહું છું કે આપણે સંતોની હું તાણ છે આપણી પાસે, એ તો જોવો મારા વાલા. હે, અહીંયા સાન્તાક્લોઝની કઈ મઢી ખરી? સાન્તાક્લોઝનો કે ધૂણો ખરો? એની કઈ ગૌશાળા અન્ન ક્ષેત્ર ખરા? તોય આપણે હાલી મળ્યા છીએ, કાંઈ વાંધો નહીં. તો છે ને સાન્તાક્લોઝના અમુક અનુયાયીઓ હોય જે એને દિલથી માને છે, એમાં ના નથી. આપણે એની માનતા ચડાવાય દીવ દમણ ગોવા જાય છે, જવું પડતું હોય તો જાતા હોય. એમાં શું થઈ ગયું? મારો રામ ભલું કરે, મારો રામ ભલું કરે. એમાં એક ભાઈ દવાખાને ગયો ને, સ્વામી તમારી ફરમાઈશ લઈ લો, કયું ને હામી આવે. એક ભાઈ દવાખાને ગયો. એટલે દવાખાને ગયો ને એટલે સાહેબને એવું પૂછ્યું કે સાહેબે એવું કીધું કે શું થાય છે, શું થાય છે એવું કીધું ને તો માણા ઢીલો પડી ગયો. સાહેબ શિવરન નહીં આપો આમાં. અને પાછું એ ખરેખર જીતુભાઈ વાઘાણી રહ્યા ને, એ સંત પ્રેમી તો છે પણ ભજન પ્રેમી એ છે. લગભગ બધી ભજનમાં અમારી હારે હોય.
એટલે એ એક સારી વાત છે. એટલે એને ઉપાડ્યો સુર. સાહેબ 8 વાગે જાગીને ટિફિનના 3 ખાનાનું ટિફિનનું ડબલું લઈને મારે કામે જવું પડે સાહેબ. સાહેબ એવા જવું પડે ભાઈ, પુરુષ છીએ, જવું પડે. એવી વાત નથી, એવી વાત નથી. ગુજરાતના પુરુષોએ જ હું પાપ કર્યા કે એક જણો રળવા દે 8 મોઢા નકરું ખાવ 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 ખાવ. હું પાપ કર્યા છે. એ 3 ખાના ટિફિનના ડબલાના ઉપલા ખાનામાં ધીમું વગાડ ભાઈ, અહીં બળ પડે છે ભાઈ, ધીમું રાખ થોડુંક, વાંધો ને મારે નો કેવું તો કહેવાય જાય છે ધીમું, બસ એમ હળવું હળવું વાગ બા. અને હું કઈ પ્રખર લોક સાહિત્યકાર નથી, અને અમારી પેઢીઓ કઈ આ કરતી નહોતી, ન કરે. સુરની ખબર પડે અમને. વીઘે કેટલા દાણા દે એ પૂછ મને, આનું રહેવા દે. સાહેબ 3 ખાનાનું ટિફિનનું ડબ્બું ચાલુ રાખ. મારી હામો જો 3 ખાનાનું ટિફિનનું ડબલું, ઉપલા ખાનામાં રોટલી, નીચેના ખાનામાં સાહેબ વટાણા બટેટાનું શાક. જેવો સાંજે મારે એની અરે ઝઘડો થયો હોય ને એ રોજ વટાણામાં બટેટાનો ઝઘડો થાય ને ખબર પડી જાય. વટાણું નાનું, બટેટું વટાણાને ધક્કો મારે, વટાણું બટેટાને ધક્કો મારે, પૂગી ન હકે એટલે તડિંગ 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 ડબરામાં થયા રાખે. વચ્ચેના ખાનામાં મારી બાઈએ બનાવેલું ગુંદાનું અથાણું, એ મારી જેવો ઘડીક અહીંયા ભટકાય, ઘડીક અહીંયા ભટકાય. જે મારા રાહ નીકળી ગયેલા, આમ ગુંદાના અથાણા ને રાહ નીકળી ગયેલા. મારી બા આવી ગઈ, રેસીપી લેતી ગઈ, કેમ કે હાહુનું તો કોઈ દી કોઈ કર્યું જ નથી. અત્યારની હાહુ બધું એવું કે મારે સુશીલ બહુ જોઈશ, મારે સંસ્કારી બહુ જોઈશ, મારે બધું કામ કરતી બહુ જોઈશ, મારે દેખાવડી સુંદર બહુ જોઈશ. આ હાહુની રિક્વાયરમેન્ટ છે. પણ આજની બહુની રિક્વાયરમેન્ટ મારે હાહુ જ ન જોઈ. એવી રિક્વાયરમેન્ટમાં સાહેબ મારી વાઈફે મને કહે ભલે ગુંદાનું અથાણું થઈ રહ્યું બા નથી તો આ વખતે ગુંદાનું અથાણું નહીં બને, પણ હું તમને બનાવી દઈશ. તમને આખી કેરીનું અથાણું બહુ ભાવે છે ને, બનાવી દઈશ. અને સાહેબ એને આખી કેરીનું અથાણું બનાવ્યું. મને કે જો એ કાચની બરણીમાં આખી કેરીનું અથાણું ગમ્યું બહુ, પણ 2 જ કેરી હતી, રાજાપુરીની બનાવી એને. કેસર કેરીની બનાવે, રાજાપુરી 2 જ કેરી. એ ખાઈને સાહેબ હું બપોરે જમીન, હાંજે ઠાઈકો પાઈકો, ગામને ગોળીઓ પાય. અને જ્યારે ઘેરે જાઉં, દરવાજો ખખડાવું, દરવાજો ખુલે, દરવાજાને ખુલતાની સાથે સાહેબ હું જ્યારે મારા ઉંબરામાં પગ મૂકું ખબર નહીં કઈ ઉર્જા કામ કરે સાહેબ, મારા કાનમાં ધાક પડી જાય. મારી ઘરવાળી બોલી સમજાતું નથી મને. અરે કૂતરા રોતા, આમ છોકરા રોતા એમ લાગે કૂતરા હડકાયા છે, આજ ઘરનું સંભળાતું જ નથી. સાહેબ ઢીલા પડી ગયા. ભલા માણા, ભલા માણા, રોવાય નહીં ગાંડા, રોવાય નહીં. આ તારા કાનમાં જે ધાક પડી, ધાક નથી તારા પૂર્વજોની પુનાઈ તારા કાનમાં ભેળી થઈ બાપ, કે તારા ઘરવાળાનું સમજાતું નથી. અને રોગ નો કહેવાય ને વરદાન કહેવાય. આની દવા ન હોય ગાંડા, આની દવા ન હોય. મને ગમ્યું કે તારા પેટની વરાળ તું મારી પાસે કાઢવા આવ્યો, મને ગમ્યું, પણ હું કોની પાસે જાઉં, મારે કોને કહેવા જાઉં? જેમાં મુંબઈ અમારો પ્રોગ્રામ હતો ને, હું તો કાયમિકને માટે કહું કે સંતો જે રાસ અહીંયા આપણે ક્યારેક રાસોત્સવ કરે છે ને, એ આજના યુવાનોને શીખવા જેવું છે. કાયમિકને માટે એટલા માટે કહું છું કે તમારું મગજ સ્થિર ન થતું હોય તો નારાયણ સ્વામી, કાનદાસ બાપુ, સનાતન સંસ્કૃતિના કે સુંદર મજાના પદો સાંભળો, તમારું મગજ સ્થિર થઈ જાય. વાર્તાઓ સાંભળવી હોય તો અમારા કાંજી ફૂટા બારોટ ચલાળાના એને સાંભળો. બડું સાંકળું નવ આદમી નિશા કરે કોમ, તો ભૂહાય ભારતમાં નામ હાસુ હરઠિયો પણ. એવા મિત્રોને કહો, 2 હાથ જોડીને સનાતન સંસ્કૃતિના જે સુંદર મજાના વાર તહેવારો છે ને એને સાચવી લેજો. શું કામ સાચવી લેજો?
કેમ કે આપણે છેલ્લી પેઢી છીએ. પછી આ બધું ઠીક છે, મારો રામ ભલું કરે. હું તો કાયમિકને માટે કહું કે આપણે આ સાચવવાની જવાબદારી છે, ખાલી સારું લગાડવા હાટુથી નથી કહેતો. આ 400 રૂપિયાના ફિલ્મ જોઈએ છીએ, 400 રૂપિયાની ફિલ્મ જોવા જાવ ને 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો આપે, 150 ગ્રામ મકાઈ આવે એમાં, ખાલી ભેંને ખાણ દેતા હોય એવું. એમાંથી બહાર નીકળવાની વાત છે. આપણે આ ગામડાની નવરાત્રી જોવો અને મહાનગરની નવરાત્રી જોવો, એમાં હાથી ઘોડાનો ફેર પડી ગયો. હું તો કાયમિકને માટે કહું કે મોટી મોટી નવરાત્રીઓ જે બનાવો છો ને ઓર્ગેનાઇઝરોને બે હાથ જોડીને પ્રાર્થના કરું, થોડાક એવાય બોર્ડ મૂકો ને તમે, એવા જે બોર્ડ મૂકો છો ને કે ફલાણા વ્યક્તિઓએ આવું નહીં, તો બીજું નીચે એક બોર્ડ એવું મૂકો, એવું લખાણ કરો કે ચુંદડી વગર નવરાત્રીમાં કોઈએ દાખલ થવું નહીં. પણ નહીં, નકર ચુંદડીની કિંમત શું હોય, 150 રૂપિયા હોય. પણ એ ચુંદડીની કિંમત જાણવી હોય તો એક દીકરીના બાપને પૂછવું પડે. હું કાયમિકને માટે કહું કે આ પ્રસંગ તો એટલા માટે જ લઉં છું કેમ કે આવનારી પેઢીઓને ખબર પડે. 2 ફૂટનો માતાજીનો ફોટો હોય મહાનગરમાં, 3 અગરબત્તી કરીને બેનો પછી માતાજીને બધીને તેડાવે, ખોડિયારમાં ગરબે રમવા આવજો, સામુંડામાં ગરબે રમવા આવજો, મગજને વાઘને સિંહ લેતા આવજો. તમે રાસ લેવો તમારે હાવ જ ને હાસવજો, જાણે પ્રાણી સંગ્રહાલય ભેળો કરવું છે કે એવું લાગે. 3 અગરબત્તી કરીને પછી મહાનગરના ગરબા ચડાવે. अखियां मिलाओ कभी अखियां चुराओ क्या तूने किया जादू, अखियां मिलाओ कभी अखियां चुराओ क्या तूने किया जादू, कभी घबराओ कभी गले लग जाऊं मुझे खुद नहीं काबू हूँ बिना पायल के ही मुझे घुंघरू. बधी माताजीओ अंदर अंदर वातो करे, हालो ने આપણે અહીંથી સટકી ક્યાં અહીંથી વિયા જાય ક્યાં જાવું, તો કે આ શું વાંધો, છોકરાઓ ગરબો નથી છોડાવ્યો તો ડમરી ચડાવી, હે કે ડમરી ચડાવી, તો કે જાહું ક્યાં, તો કે આપણે એક કામ કરી હજી ક્યાંક ગામડામાં જઈએ, હજી ક્યાંક નેહડે જઈએ, હજી કોઈક 65-70 વર્ષના કોઈક માડિક દાદા જીવતા હશે ને તો હજી એને ઘણું હાંચવી રાખ્યું. આની જેમ ભલે 56 ભોગ કદાચ આપણને ત્યાં ન મળે તો કાંઈ નહીં, એક મુઠ્ઠી તલ હશે ને એક મુઠ્ઠી ખાલી ખાંડ હશે ને તો 56 ભોગ જેવો આપણને હવાદ આવશે. હાલો ત્યાં જઈ આવા સુંદર મજાના સાઉન્ડ નહોતા ત્યાં રામજી બાપા, ઉકા દાદા, ભગવાન દાદા બધા એલ્યુમિનિયમના ભૂંગળામાં હો 3 ગામના તરભેટે સંભળાય એવા ભૂંગળા. હવે તો એના બટેટા લઈ લીધા આપણે બધે ભેળા થઈને, ટેકનોલોજી આવી એમાં. કેમ કે ટેકનોલોજીએ ખરેખર આપણને દુઃખ બહુ દીધું છે. હું કાયમિકને માટે કહું, 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે અમુક લગ્ન પ્રસંગની અંદર સનાતન સંસ્કૃતિના ગીતો વગાડો તો હજી સારી વાત છે. આ કોકને સારું લગાડવા હાટુથી સનાતન સંસ્કૃતિમાં મેં કીધું ને આજની કુટેવ 3જી પેઢીએ સંસ્કાર ન થાય એનું ધ્યાન રાખવાનું. સનાતન સંસ્કૃતિનો શબ્દમાંથી 4 વેદનો નિચોડમાંથી શબ્દમાંથી વિવાહ શબ્દ કાઢ્યો છે, એને બગાડો નહીં, મેરેજ નામ ના આપો. વરાજામાં એન્ટ્રી કરતો ત્યાં સાઉન્ડ વાળા ગીત મૂકે જોધા અકબરના, જેને સનાતન સંસ્કૃતિના ગીતો ખોવાઈ ગયા હોય એમ. આમ વરાજો એન્ટ્રી કરતો હોય તો આ ગીત ચાલુ હોય, અલી ઓર શાહ શહેનશાહ આખાય ભારતનો રાજા. હરામ બરોબર જો 3 વીઘાને નામે હોય તો નથી કરવાનું. આ હાજરી છે શું લેવાનું? હજી કહું સ્વામી, હું મને ખોટું, મને ખબર છે બીજી વખત આમ થાય કોઈ નથી બોલાવાના, આજુબાજુમાં નહીં જ બોલાવે. પહેલી વખત આવ્યો તો હવે બીજી વાર નહીં બોલાવે. હવે તો કેવું નીકળ્યું છે આલ્બમ બનાવવાના, પ્રી વેડિંગ શૂટિંગ થવા જોઈએ. ના નથી, સરસ કરો છો, બહુ સારું કરો છો, પણ પ્રી વેડિંગ શૂટિંગ કરવા હોય ને તો સનાતન સંસ્કૃતિના મંદિરો જે તૂટી ગયા છે ત્યાં કરો, એટલે આવનારી પેઢીઓને ખબર પડે. 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા જાઓ, એને પ્રી વેડિંગ શૂટિંગમાં આવ્યો ક્યાં તાણ છે આપણી પાસે. પણ આ તો ઓલો દીવ દમણ ગોવા જાય, 15 વર્ષ જૂનું પીપળાનું થડિયું પીડ્યું હોય, હુકાઈ ગયેલું, બેન ત્યાં માસડા સીડા હોય, ગોઠણથી ઉપરના કપડાં પહેરે ને 20 ફૂટની સુંદરી ઉડતી હોય, મેરી સુનર ઉડું જાય ને પાછો ભાઈ આમ સ્લો મોશનમાં ઘોડો લઈને આવતો હોય, તબડક તબડક તબડક. આપણે આના વારસદારો નથી મારા બાપ, આપણે બહાર નીકળી જાઓ. બધી માતાજીઓ ગામડામાં આવે ને, ઉકા દાદા ને રામજી દાદા ને ભાઈ 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામના 4 ચોકમાં માતાજીને રાજી કરવા આવે હતી ને 20 વર્ષનો દીકરો એની ઉપર નજર ન નાખી શકે, જગદંબાઓનું સ્વરૂપ લાગતી હતી. એટલે તો ભગવાન ભાઈ રામજી દાદા કરશન બાપાને હાંચવી રાખ્યું.